જૂની શરતમાં જાહેર થશે કેવળ સાથણીની જમીનમાં જ 15 વર્ષની સમય મર્યાદા લાગુ રહેશે। આમ તમામ પ્રક્રિયા જે નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારની અંદર પ્રીમિયમ ભરવાનું રહેશે નહીં બિનખેતી માટે, તેમજ આ જમીનોને ઓટોમેટિકલી એટલે 100 એ જૂની શરતની ગણાશે। હવે આ ગ્રામ્ય વિસ્તાર અને નગરપાલિકાઓ માટેનો નિર્ણય છે, પરંતુ મહાનગરપાલિકાઓ, અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ગાંધીનગર, એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી કે જેમાં ભાવનગર, જૂનાગઢ, જામનગર અને નવીન 9 મહાનગરપાલિકાઓ સાથે 17 મહાનગરપાલિકા વિસ્તાર સિવાય આખા ગુજરાતમાં નિર્ણય લાગુ પડશે। નગરપાલિકા અને ગ્રામ્ય વિસ્તારમાં સાંથળીવાળી જમીનો જે 100 મોટો 15 વર્ષ પછી આપોઆપ એ જૂની શરતમાં કન્વર્ટ થશે। શરત ભંગની કાર્યવાહી ચાલુ હોય તેવા કેસમાં ઠરાવ લાગુ પડશે નહીં। તેમજ ભૂદાન, ટોચ મર્યાદા ધારા હેઠળ અપાયેલી જમીનો, સહકારી મંડળીઓને સાંથણીમાં ફાળવેલ સરકારી જમીન તેમજ ચોક્કસ હેતુ માટે આપેલી એટલે કે ડેવલપ કરી ફળ, ઝાડ અને ફ્રૂટ માટે જે જમીનો આપી હોય એ જમીનોને આ ઠરાવ લાગુ પડશે નહીં। આમ ખૂબ મોટો નિર્ણય મહેસૂલમાં જેને ક્રાંતિકારી કહેવાય એવો આ નિર્ણય લેવામાં આવ્યો છે। અને સાથે જે બીજો નિર્ણય લીધો છે, ટાઇટલ અને કાયદેસર કબજેદાર પ્રમાણપત્ર જે પહેલાં મહેસૂલ વિભાગથી અપાતું નહોતું, હવે પછી એને કરાવવા માટે અરજદાર જિલ્લા કલેક્ટરને અરજી કરે ત્યારે કલેક્ટર કચેરી દ્વારા જુદા જુદા મહેસૂલી કાયદાઓ, નિયમો, મહેસૂલ રેકોર્ડ, ઠરાવો, સંપાદન, કોર્ટમાં પેન્ડિંગ કેસોની વિગતોના આધારે ટાઇટલની ચકાસણી કરવામાં આવતી હતી। પરંતુ હવેથી RTLOCની જે જોગવાઈ કરી છે એટલે કે રેવન્યુ ટાઇટલ કમ લીગલ ઓક્યુપન્સી સર્ટિફિકેટ, જેમાં જોગવાઈ કરવામાં આવી છે, જેમાં ઉપરોક્ત તમામ બાબતોની ચકાસણી કરેથી અરજી કરેથી 30 દિવસમાં કલેક્ટરે અરજદારને RTLOC આપવાનું ફરજિયાત રહેશે। એટલે RTLOCનું પ્રમાણપત્ર એ અરજદારને આપી દેવાનું રહેશે। RTLOC પ્રમાણપત્ર મેળવવા માટે અરજીની ચકાસણી અને નિર્ણય, હકપત્રકની વિગતો તેમજ મહેસૂલી કાયદાઓ પૂરતી આ મર્યાદિત રહેશે। RTLOC મેળવ્યા બાદ અરજદાર દ્વારા એને માટેની અરજી કરવામાં આવે તો કલેક્ટર તેના 10 જ દિવસમાં જેની પાસે RTLOC હોય અને એને માટે એપ્લાય કરે તો 10 જ દિવસની અંદર એને આપવું ફરજિયાત છે। RTLOC પ્રમાણપત્ર મેળવવું મરજિયાત છે, જેની પ્રોસેસિંગ ફી સરકાર અલગથી પાછળથી નક્કી કરશે કે કેટલી ફી આપવાની રહેશે। પ્રમાણપત્ર ઇસ્યુ RTLOC થાય ત્યારબાદ રેકર્ડમાં કોઈપણ પ્રકારની તબદીલી વિષયક પ્રક્રિયા ન થઈ હોય, કોઈ દીવાની કે મહેસૂલ કોર્ટમાં કેસ ઉપસ્થિત થયેલ ન હોય, જમીન સંપાદનની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, સરકારી કે અન્ય લેણાની વસૂલાત સંદર્ભે જપ્તી કે હરાજીની કાર્યવાહી શરૂ થયેલ ન હોય, કાયદેસરના કબજાદારનું અવસાન થયેલ ન હોય ત્યાં સુધી આ RTLOC એ માન્ય રહેશે। RTLOC પ્રમાણપત્ર ઇસ્યુ કરવા માટે છેલ્લા 25 વર્ષના તબદીલી, વારસાઈ, વહેંચણીના વ્યવહારો અને મહેસૂલી રેકર્ડની ચકાસણી કરવાની રહેશે। 25 વર્ષ એટલે કે જે દિવસે RTLOC માટે એ અરજી કરે થી પાછલા 25 વર્ષ, એ તારીખથી પાછલા 25 વર્ષ સુધી એને ગણવાના આવશે। એટલે કે એ 25 વર્ષ દરમિયાન જ એ જે રેકર્ડ હોય મહેસૂલી રેકર્ડ એને ચકાસી અને નિર્ણય કરવાનો રહેશે। પ્રીમિયમ પાત્ર કે નવી શરતના નિયંત્રણો કે ગણોતિયાના અનિર્ણિત હક્કો સહિતના સરકારશ્રીના હિત